વચનામૃત પાન 110 મોક્ષમાળા શિક્ષાપાઠ 72-32 યોગ. યોગ સાધના જેમ કહેવાય અને મન વચન કાયાના યોગ છે. એને સબળા પ્રવર્તાવે આત્માર્થે તો યોગ કહેવાય. આવા 32 કારણો પરમ કૃપાલદેવે વર્ણવ્યા. તેમાંના 15 કાલ સુધી આપણે જોઈ ગયા. હવે 16મું વાક્ય છે, સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી. કૃપાલદેવ કહે, સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી. કેમ કે તૃષ્ણા એ આકાશના જેવી અનંત છે. આકાશનો જેમ અંત નથી તેમ તૃષ્ણાનો પણ અંત નથી. ગમે એટલું મળે પણ એને સંતોષ ન થાય. કૃપાલદેવ શાસ્ત્રમાં મહાપુરુષો કે આખું વિશ્વ એને મળી જાય તો એની તૃષ્ણારૂપી ખાડામાં એક ખૂણામાં પડ્યું હોય. એટલી બધી એની તૃષ્ણા છે. એમ ભગવાને જોયું એટલે કહ્યું કે એનો અંત નથી. પણ સંતોષ એક એવી વસ્તુ છે કે ગમે એટલી તૃષ્ણા હોય પણ સત્પુરુષના ઉપદેશે જો સમજણ આવી ગઈ, સંતોષ ભાવ આવી ગયો તો એને પછી ગમે તેવી વસ્તુ પણ તુચ્છ લાગે. પછી ગો ધન ગજ ધન રતન ધન કંચન ખાન સુખાન પણ જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ સમ. જેમ જ્ઞાની પુરુષોને મન પરમ સંતોષ ભાવ સમ્યક જ્ઞાનના બળે આવી ગયો તો એને કંઈ જોઈતું નથી. જેને કછું નહીં ચાહીએ વો શાહન કે શાહ, બાદશાહની બાદશાહ છે. કેમ કે ચક્રવર્તીઓ પણ એને જે નમે, કેમ કે પરમ સંતોષ ભાવ છે. આત્મામાં જ એમને સુખ ભાસ્યું. માટે એવા મહાપુરુષો સર્વકાળ સુખી રહે છે. આપણને કે તમારે પણ મોક્ષ સુખ જોઈતું હોય, શાશ્વત સુખ શાંતિ, તો તમે પણ અનાદિની જે તૃષ્ણા છે એને સંતોષ ભાવ વડે એને નિયમમાં લાવી અને તમે પણ સુખી થાઓ. એની મર્યાદાને ટૂંકી કરી નાખો. જેમ કહ્યું કૃપાલદેવ કે 10,000 રૂપિયાની કે જરૂર હોય તે પ્રભુ શ્રી કે લાખ રૂપિયાની જરૂર હોય. પછી કે ભાઈ હવે બસ એટલું તો પછી આત્મકલ્યાણ કરીશ એવી જો નિર્ણય કરે, નક્કી કરે તો તેમ થાય. નહીં તો આપોઆપ તૃષ્ણા કદી ઘટે નહીં. કે ભાઈ હવે મને લાખ મળી જશે એટલે સંતોષ થઈ જશે, કે 5 લાખ મળી જશે થઈ જશે, કે 50 લાખ કરોડ, કદી નહીં થાય. સમજીને ન ટાળે તો આપોઆપ એ તૃષ્ણા કોઈ દિવસ એ રોકાય નહીં. માટે કૃપાલ કે સંતોષથી કરી સંતોષ ભાવ, સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી. એ કેવી રીતે થાય એના ઉપાય બતાવે. તૃષ્ણા ઓછી કરવા ભોગ ઓછા કરે. કૃપાલદેવે એક પત્રમાં લખ્યું કે તૃષ્ણા 2 કારણને લઈને સદા નવજવાન રહે છે. એક તો મોટા થવાની ઈચ્છા, મોટાઈ મેળવવાની ઈચ્છા, મને દુનિયામાં મોટો કહે એના માટે ભેગું કરે. અને બીજું 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવાને માટે. આ 2 કારણને લઈને તૃષ્ણા હંમેશા નવજવાન રહે. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા અમારી જીર્ણ નહીં થઈ, અમે જીર્ણ થઈ ગયા. અમારી ઉંમર પૂરી થઈ ગઈ, ઘરડા થઈ ગયા, તો પણ અમારી તૃષ્ણા એ તો નવજવાન છે. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા ભોગે ન ભોગતા વયમેવ ભોગતા. ભોગો ને અમે ભોગવી નહીં શક્યા પણ એ ભોગો અમને ભોગવી ગયા. એટલે કે અમારું શરીર બદ્ધ બની ગયું પણ અમારા અંતરમાંથી હજુ મેળવવાનો ભાવ નહીં ગયો, મૂર્છા નહીં ગઈ પરિગ્રહ પ્રત્યેની. માટે કૃપાલદેવ કહે તૃષ્ણા ઓછી કરવા ભોગ ઓછા કરે. લોભ ઓછો કરવો છે, મૂકી દેવો છે, એમ થાય તો આત્મામાં જોડાઈ શકે. મારે લોભ ઘટાડવો જ છે, મટાડવો જ છે,
એવો ભાવ હોય તો જ એ આત્મા તરફ વળી શકે. નહીં તો અસત્સંગ ને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી અને અવકાશ જ ન મળે આત્મા સંબંધી વિચાર કરવાનો. વિશેષ મેળવવાની તૃષ્ણામાં સમય નથી, અથવા જે મળ્યું હોય તે પણ વખતે ભોગવતો નથી, ભોગવાય નહીં. વિશેષ મેળવવામાં મળ્યું છે એનું પણ સુખે ભોગવી શકતો નથી અને વિશેષ મેળવવાની તૃષ્ણામાં અંતે મૃત્યુ થઈ જાય છે અને આત્મા સાધી નથી શકતો. કૃપાલ કે આખી જિંદગી જો આ પરિગ્રહ એકઠો કરવામાં જ જીવ જો રાખે તો આત્મકલ્યાણનું સાધન ક્યારે કરે? ઉંમર તો નિશ્ચિત છે 60, 70, 80 વર્ષ, ભાગ્યે જ કોઈક 100 થાય, બાકી તો બધા 70, 80માં ચાલ્યા જાય વધારે વધારે. તો પછી આખી ઉંમર જો એમાં જ રાખે તો આત્મકલ્યાણ ક્યારે સાધે? પણ આ તૃષ્ણા મારી નાખે છે. ભેગું કર કરવાની ભાવનામાં એનું આયુષ્ય પૂરું થઈ જાય છે. એટલા માટે એક દ્રષ્ટાંત કહ્યું કે એક વૃદ્ધ પુરુષ મુસાફરીએ બીજા ગામ જતો હતો. પહેલાં તો ચાલીને જતા, પહેલાં જમાનાની વાત. તો રસ્તામાં બહુ તરસ લાગી એટલે કે ખાડો ખોદું અહીંયા તો પાણી નીકળે. એને થોડો ખાડો ખોદ્યો, જે એવી જમીન હશે તો પાણી તો ન નીકળ્યું પણ ચાંદીનો ઘડો નીકળ્યો, ચાંદી નીકળી અંદરથી ઘડામાં. ઓહો, આમાં ચાંદી મળી ગઈ. એટલે એને થયું કે એક ખાડો ખોદવાથી ચાંદી મળી, કદાચ અહીંયા વળી કંઈ બીજું આવું હશે. એટલે વળી ખોદ્યું, વળી બીજી બાજુમાં ખોદ્યું કે સોનાનું મળ્યું, અંદર કંઈ મૂકેલું હશે કોઈએ, એ મળ્યું. એટલે ફરી તૃષ્ણા વધી કે હો, આ તો પાણીને બદલે ચાંદી મળી, સોનું મળ્યું, તો વળી ખોદું, વળી કંઈ નવું મળશે. તૃષ્ણા જેમ જેમ મળે છે તેમ તેમ વધે છે. લાભાત લોભા પ્રવર્ધતે, જેમ જેમ લાભ થાય તેમ લોભ વધતો જાય છે. એટલે ફરી ઈચ્છા થઈ કે હવે ફરી ખોદ્યું કે રત્નો મળ્યા. હો, આ તો બધું બહુ જબરું છે. છતાં મનને એમ નથી થતું કે હવે બસ બહુ થઈ ગઈ, હવે રત્નો મળી ગયા, હવે શું જોઈએ? પણ નહીં, હજુ કંઈક મળશે. એટલે ચોથી વાર ખોદ્યું કે તેમાંથી સાપ નીકળ્યો. એટલે એને ખાઈ ગયો, ડસ્યો ને મરી ગયો. એટલે મહાપુરુષ કે આ અતિ તૃષ્ણાનું ફળ શું આવ્યું? મૃત્યુ. તેમ આ જીવ હવે આપણે 2 વર્ષ આ કામ પતી જાય ને પછી તો આપણે ભક્તિ જ કરવી છે, બીજું શું કરવું છે? 2 વર્ષ નીકળે કે વળી બીજું બાનું કાઢે મન કે આ છોકરાઓ નાના છે કે બહુ નાની, એટલે 1, 2, 5 વર્ષ બીજા કાઢી લે તો બધું ઠીક રહે, ચિંતા ફિકર ન રહે. એ થાય પછી એને છોકરો થાય, પછી કે હવે આ બિચારો એ નાનો છોકરો બહુ નાની શું કરે? એટલે વળી 2-4 વર્ષ રહીએ ને તો બધું જ સીધું, પછી આપણે વિકલ્પ નહીં. એમ એની વૃત્તિઓ એમ છેતરતા પછી પોતે વૃદ્ધ થઈ જાય. પછી કે હવે તો આપણા હાથ પગ બરોબર ચાલતા નથી, એકલા ત્યાં જઈને શું કરીશું, ત્યાં કેમ રહેવાય, આ ભાવે નહીં, ફલાણું ભાવે નહીં, કોણ બનાવી આપે? એમ કરતાં ત્યાં જ પછી રહે અને આખું જીવન પૂરું થઈ જાય. એમ મહાપુરુષો કે અતિ લોભ છે તે અંતે એને આત્મા તરફ વળવા નહીં દે. એટલે લોભ ઓછો કરવો છે, મૂકી દેવો છે, એમ થાય તો આત્મામાં જોડાઈ શકે, નહીં તો બીજી વસ્તુઓનું જ મહત્વ રહે. જેમ જેમ પાપનું આવરણ પણ વધતું જાય, કર્મ સિદ્ધાંત પ્રમાણે વૃત્તિ હંમેશા વિભાવમાં રહેવાથી કર્મના આવરણ વધે આત્મા ઉપર. જેમ વધારે કપડું ન ધોઈએ તો ઉપરાઉપરી મેલું થતું જાય, જેમ વધારે મેલું થાય તેમ ધોવું પછી વધારે અઘરું પડે, મુશ્કેલ થાય. તેમ આત્મા પર વધારે મેલ વધવાથી એને ભૌતિક વસ્તુઓનું વિશેષ મહાત્મ્ય વધે. દુનિયામાં તો બધું એ જ છે, બંગલા, ગાડી, માન પાન, તો કે હા આપણે આવું હોવું જોઈએ, પણ પોતા કેટલા દિવસ ત્યાં છે એ ન જુએ. હવે મારે કેટલું રહેવું છે, હું સામા મોહ કરું, પણ એ સૂઝે નહીં.
આવરણ વધી ગયા એટલે બુદ્ધિ કર્માનુસારિણી, કર્મને અનુસાર એને બુદ્ધિ સૂજે એટલે એની દ્રષ્ટિ પણ પછી બાહ્ય થઈ જાય. દુનિયામાં તો આ જ છે એટલે આપણે આવું કરવું. તો કે પછી કોણ ભોગવશે? કંઈ નહીં, હું ને તો મારો છોકરો તો છે ને. તારો કોનો છોકરો? તું આ બધું એને સાથ આપી ભેગું કરવા મને તું તો મરી જવાનો. અને એમાં જે રાગ દ્વેષ 18 પાપસ્થાન કર્યા છે એના ફળ તારે ભોગવાના છે બીજે. અને એ તો આ છોકરો ભોગવે, ત્યાં કંઈ તારી રક્ષા કરે નહીં. પણ આ જીવને તૃષ્ણાવશ, મોહવશ, કર્મોના આવરણવશ એને ભાન જ આવતું નથી. એટલે કે જો તૃષ્ણા બળવાન હોય તો બીજી વસ્તુઓનું જ મહત્વ રહે. અંદરથી સંતોષ ક્યારે આવે? સમજણ હોય ત્યારે. સમજણ હોય તો એને સંતોષ આવે. હવે સમજણ ક્યાંથી મળે? સત્પુરુષ પાસે. સાચી સમજણ તો જ્ઞાની જ આપે, સંસારી જીવો ના આપે. એ તો પોતે મોહમાં પડ્યા હોય, આ ગ્રહણ કરવામાં જ સુખ માનતા હોય, એ આપણને સત્ય સુખનો માર્ગ કેવી રીતે બતાવી શકે? સાચા સત્પુરુષ પ્રત્યે એને શ્રદ્ધા આવે, વિશ્વાસ આવે અને એ કહે તેમ કરે તો જરૂર એને સંતોષ ભાવ આવે. એના ઉપદેશમાં જ ભૌતિક વસ્તુનું મહાત્મ્ય હોય નહીં. એટલે એ જો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે કે વાંચે વિચારે તો એની માયા મોહ આ પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેનો ઘટતો જ જાય. એમ ઘટતા ઘટતા સંસાર ત્યાગ કરી દે. પણ રોજે ભક્તિ સ્વાધ્યાય સત્સંગ કરે તો. એટલે એક મહાત્મા હતા, જ્ઞાની પુરુષ હતા. એમને એક જણે આવીને કહ્યું કે ભગવાન તું ગરીબ છું બહુ, મને કંઈ પ્રાપ્તિ થાય એવી કૃપા કરો. ત્યારે ભગવંતે જાણ્યું કે આ ભવિ જીવ છે, ભવ્ય જીવ છે, ભવિ છે. એનું કલ્યાણ જાણીને કહ્યું કે જો એ જંગલમાં હતા, જો કે પેલો તળાવ છે ને એના કિનારા ઉપર રત્ન ચિંતામણી પડ્યો છે, જા લઈ લે. અને એની પાસે તું પછી વિધિ સહિત માંગજે, જે માગે તે મળશે. એને જઈને લીધો, વિધિ સહિત માંગણી કરી, જે માંગ્યું તે મળ્યું. રત્ન ચિંતામણી હતો એટલે એ તો મળ્યું, પણ એને વિચાર થયો કે આવી કિંમતી અમૂલ્ય વસ્તુ આ મહાત્માએ મને કેમ આપી, પોતે કેમ નહીં લીધી? જે માગે મળે તો મહાત્માએ કેમ ન લીધી? તો કે મહાત્મા પાસે કંઈ બીજું હશે ફરી એવું, કે જેથી પણ ચડિયાતું હશે. એટલે એટલું મળ્યું ત્યારે એને પણ ફળી તૃષ્ણા વધી કે હવે એથી પણ વિશેષ શું છે મહાત્મા પાસે. ત્યાં એને પૂછ્યું કે ભગવાન આપે આ કેમ નહીં લીધી? તો કે ભાઈ અમારી પાસે તો એથી પણ વિશેષ કિંમતી અમૂલ્ય ધન છે કે જેને આગળ ગમે એટલા ધન હોય ને તુચ્છ લાગે. તો મને એવું આપો ને. તો કે એ તું ગ્રહણ કરી શકીશ? તો કે આપ જેમ કહો એમ કરીશ. એમાં મારું હિત હોય તો કેમ ન કરું? એ જાણે કે એવી અમૂલ્ય વસ્તુ એથી પણ વિશેષ મળશે એટલે સદા સુખી થઈ જઈશ. આપ કહો એટલે બરોબર વાત પૂછીને તું માનીશ, કરીશ? તો કે જરૂર કરીશ. તો કહો એવું શું ધન છે આપની પાસે? તો કે મારી પાસે સંતોષ ધન છે, કે જેના આગળ આ ગો ધન, ગાયોના ગળે ગોકુલો હોય, કે ગજ ધન ગમે એટલા રાજાના હાથીઓ હોય, કે રતન ધન, કંચન સોનાની ખાણ હોય, સુખાન, પણ જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂળ સમાન. અમારે તો આ બધું ધૂળ બરાબર છે. ઓહો, ધૂળ બરાબર? તો મને પણ આ બતાવો, હું પણ એવું શીખું. તો કે મહારાજ એવો થવું પડે તો જ આ આરાધના થઈ શકે, તો આપના જેવો કરો. એમ સત્પુરુષનો ક્ષણ માત્રનો સંગ, ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણી નૌકા, એને મોક્ષનો માર્ગ મળી ગયો. એમ સત્પુરુષો પાસે સાચી સમજણ છે, અને સમજણ એ જ સુખ છે, અણસમજણ એ જ દુઃખ છે. પ્રભુ શ્રી આ કહેતા વારંવાર કે પ્રભુ સુખ સમજણમાં, સુખ પૈસામાં નહીં,
પૈસા તો કરોડપતિ હોય તો એ સુખી થાય જ નિયમ નથી, અને પૈસા ન હોય તે દુઃખી જ થાય એવો પણ નિયમ નથી. સુખ દુઃખનો આધાર પૈસા નથી, સુખ દુઃખનો આધાર સમજણ છે. જેને પેટ ભરાતું હોય કે ન પણ ભરાતું હોય, પણ સત્પુરુષના બોધે સાચી સમજણ આવી ગઈ હોય કે આ તો બધું મારે કર્મને લઈને છે, એમાં કોઈનો દોષ નથી, મારે સંભાવે કર્મો ભોગવી લેવા, તો આને છૂટી જઈશ તો એ સુખી થઈ ગયો કંઈ ન હોવા છતાં. અને કરોડપતિ હોય પણ એને હંમેશા અંદરમાં એમ રહ્યા કરે કે છે પણ ઓછું છે. મારા ભાઈ પાસે 5 કરોડ છે કે 2 કરોડ, મારા કરોડ જ છે, હવે એ ક્યારે થાય 2 ને 5, એટલે કરોડપતિ દુઃખી. પુણ્યમાં હોય તો મળે, નહીં તો ન મળે. એમ મહાપુરુષો કે એવી દ્રષ્ટિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એ દુઃખી જ રહેવાનું. સુખ તો સમજણમાં છે. સાચી સમજણ જેને આવી ગઈ, સંતોષ ભાવ આવી ગયો, તે હંમેશા સુખી. એટલે તૃષ્ણા ઓછી કરવા, ભોગ ઓછા કરે, લોભ ઓછો કરવો છે, મૂકી દેવો છે, એમ થાય તો આત્મામાં જોડાઈ શકે, નહીં તો બીજી પૌદ્ગલિક વસ્તુઓનું જીવને મહાત્મ્ય રહે. અંદરથી સંતોષ ક્યારે આવે? અંતરથી તો કે સમજણ આવે ત્યારે. અંતરથી સાચા ભાવથી સંતોષ ભાવ ક્યારે આવે? તો કે સત્પુરુષ દ્વારા સાચી સમજણ આવે ત્યારે. નહીં તો એક બાજુ તૃષ્ણા ઘટાડે તો બીજી બાજુ વધારે. સમજણ ના આવી હોય તો દીક્ષા લઈને જો ગયો હોય તો ત્યાં પણ અંદરથી ઈચ્છાઓ ગઈ નથી, વાસનાઓ, એટલે ત્યાં બીજી રીતે ફૂટે. મોટા મોટા આચાર્યો થઈ જાય તો એ મારું મમત્વ ભાવ છે, એટલે કોઈ મંદિર બાંધે, કોઈ નવી સંસ્થા ઊભી કરે, તમે એમાં પૈસા મોકલો, એટલે ત્યાં પછી પોતાનું વર્ચસ્વ ચાલે. આ મારું કરેલું મમત્વ ભાવ ગયો નથી, એટલે જીવ બીજામાં મહોબુદ્ધિ કરવા આવા નવા ઉષ્ટંગ અનેક ઊભા કરે. માન મોટાઈ માટે જપ તપ કરાવે, ઉપધ્યાન કરાવે. અંદરમાં આત્મજ્ઞાની ન હોય તો એનો લક્ષ્ય બીજો જ હોય. એવું એક દ્રષ્ટાંત છે. ભર્તૃહરિ અને શુભચંદ્રાચાર્ય 2 ભાઈ હતા, સગા ભાઈ. ભર્તૃહરિએ જ ભોગે કૃપાલદેવ ગાથા લખીને 12 ભાવના. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તેન્દ્રપાલાદ ભયમ માને દૈન્ય ભયમ ગુણે ખલ ભયમ રૂપે તરુણ્યા ભયમ શાસ્ત્રે વાદ ભયમ બળે રિપુ ભયમ કાયે કૃતાદાદ ભયમ સર્વં વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્ય મે બા અભયમ. વૈરાગ્ય જ અભય છે, બાકી બધી વસ્તુઓ જગતની ભયવાળી. એવા ભર્તૃહરિ જેણે આ ગાથા લખી, સંસાર ત્યાગ્યો. 2 ભાઈએ દીક્ષા લીધી. શુભચંદ્રાચાર્ય દીક્ષા લીધી. શુભચંદ્રાચાર્ય દિગંબર સંપ્રદાયમાં લીધી અને ભર્તૃહરિએ વૈષ્ણવ સંપ્રદાયમાં લીધી. શુભચંદ્રાચાર્ય તો ઉત્તમ ભગવાન વિતરાગોની કહેલી આજ્ઞા પ્રમાણે ચાલીને જ્ઞાની મહાજ્ઞાની બની ગયા. આત્મધ્યાનમાં દિગંબર મુનિ છે, લીન રહે છે. અને ભર્તૃહરિએ શું કર્યું? તાપસ દીક્ષા લીધી, એટલે ત્યાં પછી સુવર્ણ બનાવવું, સુવર્ણ રસ બનાવવું કે જેથી સોનું બનાવી શકાય. એટલે 12 વર્ષ સુધી મથી અનેક વિદ્યાઓ શીખી અને સોનું કેમ બને એ પ્રયત્ન કર્યો. 12 વર્ષે પ્રયત્ન કરીને સોનાનો રસ એક તુંબડામાં ભર્યો, ભેગો કર્યો, અને પછી એના વડે સોનું બનાવે પ્રયોગથી. પણ ભાઈની યાદી આવી કે અડધો ભાઈને મોકલો, મેં આ સિદ્ધિ મેળવી. એટલે પોતાના એક માણસ સાથે કે જા મારા ભાઈ ત્યાં છે, સાંભળ્યું છે, ત્યાં તપાસ કરજે, અને અડધો રસ એમને આપ્યા. ત્યાં જઈને માણસે જોયું, એ તો દિગંબર મુનિ છે, ત્યાં કોઈ વસ્ત્ર નથી, કોઈ રહેવાને કાંઈ જ નહીં મળે. એટલે એને તો ત્યાં જઈને આપ્યું કે તમારા ભાઈએ આપ્યું છે, કે એને તો લાત મારીને ઢોળી નાખ્યું.
ત્યાં આવીને ભાઈને કહ્યું કે એ તો તમારા ભાઈના કંઈ ઠેકાણા નથી, પહેરવાને ઓઢવાને કાંઈ નહીં, જંગલમાં બેઠા અને આપણી આ વાત કરી, રસ આપ્યો તો ઢોળી નાખ્યો. અરે મેં મહામહેનતે બનાવ્યો, કંઈ નહીં, મારો ભાઈ છે. એટલે બીજો અડધો રસ લઈને ત્યાં ગયો, પોતે ગયા. ત્યાં જઈને આવી હાલત જોઈને, આપ આ શું કરો? જુઓ મેં આ રસ બનાવ્યો છે, એનું સોનું બને છે. જેના કંઈ પથ્થર કે સના પર ઢોળો સોનું બની જાય. ત્યારે શુભચંદ્રાચાર્ય કહે કે એને પણ ઢોળી નાખ્યો. એમ કે છે એ ઢોળી નાખ્યો. અરે આ તમે શું કર્યું? મારા 12 વર્ષની મહેનત પાણીમાં નાખી દીધી. ત્યારે શુભચંદ્રાચાર્ય કહે કે તે રાજ્ય આના માટે છોડ્યું? રાજ્યમાં સોનું ઓછું હતું? આપણે બે રાજપુત્ર હતા કે બીજા હતા? ઘરમાં એટલું બધું સોનામાં તારો મોહ હતો તો આ છોડ્યું શા માટે? અને છોડીને અહીંયા આવીને સુવર્ણ રસ બનાવવામાં 12 વર્ષ કાઢ્યા? આના માટે છે માનવદેહ? દીક્ષા આના માટે છે? એ વાત ઉપદેશ આપીને સમજાવે છે. ત્યારે એને બેસી જાય છે કે ઓહો, મેં મોટી ભૂલ કરી, મારા અમૂલ્ય માનવદેહના 12 વર્ષ પાણીમાં નાખી દીધા. ને પછી અમને બતાવ્યું, પોતાની પગની નીચેની ધૂળ લઈને શિલા પર નાખી કે બધી સુવર્ણમય બની ગઈ. અનેક લબ્ધિના ધારક હોવા છતાં એનો ઉપયોગ એ કરતા જ નથી. આ તો બધું આત્માને બાધક છે, લબ્ધિ સિદ્ધિઓ. પ્રભુશ્રીને કૃપાલે કે મુનિ લબ્ધિ સિદ્ધિઓ પ્રગટશે, ઓળંગી જજો, એમાં પડશોમાં, નહીં તો આગળની સિદ્ધિ રોકાઈ જશે. એટલે આટલી બધી એમને પોતાનું આ કરીને બતાવ્યું શ્રદ્ધા માટે એમને કે જો આ કરવું હોય તો આમ થઈ જાય, પણ એમાં કલ્યાણ નથી. આ પથરાને શું કરવાના? એ કે આત્મ શાંતિ આપે? એટલે પછી તો એ પોતે દિગંબર દીક્ષા લઈ મુનિ બની સાચા આત્માનું કલ્યાણ કર્યું. એમ સત્પુરુષ મળે, એના પ્રત્યે શ્રદ્ધા આવે, એ કહેમ કરે તો અવશ્ય કલ્યાણ થાય. નહીં તો સાચો સંતોષ ભાવ આવે નહીં, એક છોડીને બીજું આવે. જેમ પ્રભુશ્રીને કૃપાલદેવે કહ્યું, મુનિ તમે શું ત્યાગ્યું કે તમે એક ઘર છોડીને કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે કે ભાઈ આ ગામમાં મારા આટલા 5 ઘર, આ ગામમાં 10 ઘર, આ ગામમાં આપણે માનવાવાળા 15 ઘર. તો આ ધંધો કર્યો તમે, બીજું શું કર્યું? એક છોડીને બીજું આવ્યું. અને કે એક છોકરો છોડીને કેટલા શિષ્યો કરવાની વૃત્તિ રહે માનો, તો શું થયું? શિષ્યોમાં પુત્રપણાનો ભાવ કર્યો, એક ગયું ને બીજું આવ્યું. અથવા પ્રભુશ્રીએ તો પ્રભુશ્રીને કૃપાલદેવ સ્પષ્ટ કહી દીધું કે તમે એક સ્ત્રી છોડી અને કેટલી બાઈઓ પર નજર રહે છે, તો એમાં તમે શું ત્યાગ્યું? આમાં તમે શું ત્યાગ્યું? એક ગયું ને બીજું આવ્યું, એક ગયું ને બીજું આવ્યું. તમારી વૃત્તિ અંદરથી તો ગઈ નહીં, તો તમે શું ત્યાગ્યું? એટલે પ્રભુશ્રી કે ઓહો, મને તો કે એવું થયું કે પોતાના દોષો જણાયા. હવે પ્રભુશ્રીને એવું કોણ કહેનાર મળે? મહાત્માઓને કોણ કહે? પણ કૃપાલદેવ તો એટલી ઊંચી દશાએ પહોંચેલા અને એના આત્માને સ્પર્શથી નીકળેલી વાણી સોંસરી ઉતરી ગઈ. પ્રભુશ્રીને એવો કારી ઘા વાગ્યો કે પ્રભુ હું ખરેખર મુનિ નહીં. પોતાની અંદર જોયું કે હા, મારામાં તો બધા દોષો ભરેલા છે, એટલે હું મુનિ નહીં. એવો અંતરથી આવાજ આવ્યો. આવું બોલ્યા ત્યારે કૃપાલદેવ કે મુનિ, હવે તમે મુનિ, હવે કંઈક મારામાં કંઈ નથી ખરેખર. એ ભાવ ઉપજ્યો એટલે કંઈક હવે શરૂઆત થઈ. બાકી તો તમે માની બેઠા કે અમે તો મુનિ, અને અંદરમાં બધા જ દોષ. કર્યું શું? તમે એક છોડીને બીજું ગ્રહણ કર્યું. એમ અહીંયા કે છે કે એક બાજુ સમજણ ન હોય તો એક બાજુ તૃષ્ણા ઘટાડે અને બીજી બાજુ વધારે. આ બાજુ જાણે તૃષ્ણા ઘટીને પેલી બીજી બાજુ વધારી દીધી, મહાત્મા થઈને પણ. માટે તૃષ્ણા ઓછી થાય તેમ આત્મા ભણી વૃત્તિ વાળવાની નવરાશ મળે. તૃષ્ણા જો ઓછી થાય, ઘટે કે મારે બસ છે તે વિશે શું કરવું છે, હવે મારા આત્માનું કલ્યાણ કરવું, સમય બહુ ઓછો છે હાથમાં અને આ કરેલું બધું અહીંયા જ રહી જશે, એવો ભાવ ઉપજે તો એની વૃત્તિ આત્મા ભણી વળે, નહીં તો અવકાશ જ ન મળે.
અને એવી જો વૃત્તિ લઈને સત્પુરુષનો સમાગમ કરે તો માણજી જેવું શેઠ જેવું થાય. તે વખતે સમાગમ દર મહિને 10 દિવસથી 15 દિવસ અહીંયા રહેતા, શેઠ હોવા છતાં પૂનાના, પછી મુંબઈ રહેતા. દર મહિના અહીંયા આવે. પ્રભુશ્રી પ્રત્યે એટલો પ્રેમ ભક્તિ ઉગી કે 10-15 દિવસ દરેક મહિનામાં અહીંયા રહે. તો એટલી બધી એમની અંતર ભાવના વૈરાગ્યવાળી થઈ કે ઘણું મોટું નુકસાન ગયું. પ્રભુશ્રી પાસે બેઠા છે, તાર આવ્યો. પ્રભુશ્રી કે પ્રભુ શું છે? તાર વાંચીને જોયું તો કે પ્રભુ કચરો ગયો. 10 લાખનું નુકસાન આવેલું તે જમાના. 10 કરોડ જેટલું આજે તો ઓછા પડે, એટલી સોંગવારી હતી. પણ એ ભાવ કેમ ઉપજો? સત્પુરુષના સમાગમે તૃષ્ણા મોડી પડી, સમજણ આવી કે આ તો બધું તુચ્છ છે, એ કંઈ આત્માને સુખરૂપ નથી. એટલે કે કચરો ગયો, એમને કચરો ભાસ્યો. આવું જો આપણને લાગે તો કચરાને કોણ સંગ્રહે? પણ આખી દુનિયા એને જ ભેગું કરવા માટે મથે છે. એમ સાચી સમજણ સત્પુરુષથી આવે તો પરમ સંતોષ ભાવ આવે અને સદા સુખી રહે. અને સંતોષા મૃતૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ કુતસ્તત ધન લુબ્ધાનામ ઇતસ્તત ધાવતામ. સંતોષ ભાવથી જે સુખ ઉપજે તે અહીં તહીં દોડતા તે તૃષ્ણાવશ જીવોને એ સુખ ક્યાંથી? સંતોષા મૃત, સંતોષરૂપી અમૃતથી તૃપ્તા નામ, જે તૃપ્ત જીવોને યત સુખમ, જે સુખ છે, શાંત ચેતસામ, શાંત ચિત્તવાળાઓને સમજણથી જે સુખ છે તે ઇતસ્તત ધાવતામ, એવા ધનના લોભી જીવોને તે સુખ ક્યાંથી? રાત દિવસ એની ઉકળાટ હોય મેળવવાની, પણ જેને કંઈ જોઈતું જ નથી, એને કોઈ દુઃખ જ નથી. એમ અહીંયા કે છે તૃષ્ણા ઓછી થાય તેમ આત્મા ભણી વૃત્તિ વાળવાની નવરાશ મળે. પણ નિશ્ચય થવો જોઈએ કે મારે આટલા વર્ષે આ છોડવું જ છે તો બધું જ થાય. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, નિર્ધાર નથી. તે એક દ્રષ્ટાંત બ્રહ્મચારી આપ્યું છે. એક વકીલ હતા, એણે સત્પુરુષના ઉપદેશથી એવો નિર્ણય કરેલો કે મારે 40મે વર્ષે વકીલાત છોડી દેવી, મૂકી દેવી. 40 વર્ષ થયા ત્યારે જ બરોબર વકીલાત જામી. એમનું બહુ ચાલવા માંડ્યું. છતાં પણ જે નિર્ણય કરેલો કે મારે તો 40 વર્ષે છોડવું છે, એ છોડી જ દીધું. પછી ત્યાં રહ્યા નહીં, ગમે એટલી જાય, મેં તો નિર્ણય કરેલો છે મારે 40 વર્ષે એનાથી મુક્ત થવું. પછી આત્મકલ્યાણ માટે સમય કાઢું તો તેમ થયું. નિર્ણય ન કરે તો ચાલ્યા જ કરે. વધારે જામે એટલે બધું છોડવું વધારે મુશ્કેલ છે. પૈસા આવતા હોય લક્ષ્મી, પછી કે એને ઠોકર મારવી એ બહુ વિકટ કાર્ય છે. પણ જે નિર્ણય બદ્ધ છે અથવા આવા ધીરવીર પુરુષો છે એ કંઈ ગણે નહીં. હા કોઈક નીકળે, પણ થઈ શકે એમ છે. આવું પણ બને છે, નહીં થાય એવું નથી. એટલે કૃપાળ કે સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી, એને ટૂંકાવી દેવી કે આટલા થાય એટલે બસ, પછી વધારેની આપણે શું જરૂર છે. એવો નિર્ણય કરીને વર્તે તો એના પુણ્ય વડે શીઘ્ર એને આવી પ્રાપ્તિ થઈ જાય અને નિવૃત્તિ પણ આવી જાય. પણ લેવી હોય તેને થાય. પણ સંતોષમાં પરમ સુખ છે. આ ભાવમાં એ સુખી અને ભવો ભાવમાં સુખી. તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી અને સંતોષી નર સદા સુખી. કૃપાલદેવ કહે. હવે આગળનું વાક્ય 17મું છે. વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહેવું. વૈરાગ્ય ભાવમાં નિમગ્ન એટલે લીન રહેવું. વૈરાગ્ય ભાવ એટલે અનાસક્ત ભાવ, ઉદાસીન ભાવ. ઉદ આસીન, ઉદ એટલે અધર, આસીન એટલે અધર બેસવું, એટલે લેપાવું નહીં, એનું નામ વૈરાગ્ય. ઘર કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ તે વૈરાગ્ય.
વીતરાગનો ભાવ છે વૈરાગ્યમાં. રાગ નહીં, તે વિતરાગતાનો ભાવ છે. વૈરાગ્ય ભાવનામાં નિમગ્ન રહેવું. વિવેચનમાં ઉપદેશી કહે, વૃત્તિને પાછી વાળે તે વૈરાગ્ય. વૃત્તિ તો અનાદિથી પાણીના ઢાળની જેમ નીચે જ જનારી છે, કેમ કે અનાદિનો અભ્યાસ 5 દિનના વિષયોનો છે. પણ એને પાણીને નીચે ન જતાં ઉપર ચઢાવે, પંપ મૂકીએ તો પંપથી પાણી ઉપર ચઢે, તેમ પુરુષાર્થ વડે એ વૃત્તિને પાછી વાળે તો તે વૈરાગી છે. વૃત્તિ જેમ ઢસેડે તેમ એ ઘસડા, તે વૈરાગી નહીં. એ તો સંસારીઓ બધા કરે છે, જેમ મન માગે તેમ કર્યા કરે. વૃત્તિને પાછી વાળે તે વૈરાગ્ય. 5 ઇન્દ્રિયના વિષયોમાં આસક્તિ નહીં, તે વૈરાગ્ય. 5 ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ નહીં એટલે અનાસક્ત ભાવ અથવા બુદ્ધિ, તેનું નામ વૈરાગ્ય છે. જુએ ત્યાં મોહ પામે તે તૃષ્ણા કહેવાય. જ્યાં જુએ ત્યાં એને આસક્તિ થાય, મોહ થાય, તો એ તો તૃષ્ણા કહેવાય. અને તૃષ્ણા વાળો નર નિત્ય દુઃખી, હંમેશા આ મને મળે તો સારું એવા ભાવથી હંમેશા દુઃખી. જ્યાં જુએ ત્યાં રાગ જ કર્યા કરે, એને શાંતિ ક્યારે પડે? જુએ ત્યાં મોહ પામે તે તૃષ્ણા કહેવાય. ત્યાંથી વૃત્તિ પાછી વળે તો વૈરાગ્ય કહેવાય. વૃત્તિ તો પોતપોતાની ઇન્દ્રિયો પોતપોતાના વિષયો ભણી આકર્ષિત થવાની, એનાદિનો અભ્યાસ છે. મોહવશ દર્શન મોહ ચારિત્રમાં બધા પડ્યા છે. પણ એ વૃત્તિને સત્પુરુષના બોધે જે પાછી વાળે તેનું નામ વૈરાગ્ય છે. બોધ બળે ભવતરીએ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. મિથ્યા માન્યતાઓ સંસારમાં સુખ છે, એને હણવાનો ઉપાય વૈરાગ્ય ભાવ છે. જુએ મોહ પામે તે તૃષ્ણા કહેવાય. ત્યાંથી વૃત્તિ પાછી વળે તો વૈરાગ્ય કહેવાય. જ્યાં જ્યાં આસક્તિ થાય ત્યાં ત્યાંથી છૂટે. જ્યાં જ્યાં આસક્તિ થાય ત્યાં ત્યાંથી છૂટે. આત્મા ભણી વળે તો છૂટાય. જ્યાં જ્યાં આપણને આસક્તિ રાગ થાય, મોહ થાય, ત્યાં ત્યાંથી સદવિચાર કરી સત્પુરુષના બોધ બળે ત્યાંથી પાછો વળે, ત્યાંથી છૂટે તો કે છે આત્મા ભણી વળે. એટલે આત્માને છોડાવવાનો જો લક્ષ્ય હોય, જન્મ મરણથી, સંસારના દુઃખોથી, સંસાર દુઃખમય લાગે તો એ દુઃખોથી છૂટવાનો ભાવ ઉપજે. એટલે જ્યાં જ્યાં આસક્તિ થાય ત્યાં ત્યાંથી છૂટે. આત્મા ભણી વળે તો છૂટાય. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય, ન તેને જ્ઞાન. ત્યાગ, અંતર ત્યાગ, સાચી છૂટવાની ભાવના, અને પાછો તેટલો જીવનમાં અનાસક્ત ભાવ હોય તો છૂટે અને આત્મજ્ઞાનની ભૂમિકા તૈયાર થાય. ત્યાગ વૈરાગ ચિત્તમાં નથી તો તેને આત્મજ્ઞાન થાય નહીં. વૈરાગ્ય જ્ઞાનનું કારણ છે. વૈરાગ્ય જ્ઞાનનું કારણ છે. વૈરાગ્યથી આત્મજ્ઞાન થાય. વિચાર વિના જ્ઞાન થાય નહીં. અને અસત પ્રસંગ ને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. માટે વૈરાગ્ય એ જ જ્ઞાનનું કારણ છે. વૈરાગ્ય વગર આત્મજ્ઞાન ન થાય. વર્તન આપણું મોંવાળું હોય અને પોતાને જ્ઞાની કેવડાવે તો એ હોય નહીં. વૈરાગ્ય જ્ઞાનનું કારણ છે. નિરંતર વૈરાગ્ય ભાવના એ યોગ છે. હંમેશા વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહેવું એ યોગ છે. મોક્ષેણ યોજના તિથિ યોગ. આપણા આત્માને જે મોક્ષ સાથે જોડે અર્થાત મુક્તિ અપાવે તે બધા સાધન યોગ છે. યોગ અસંખ્ય છે જેને કહ્યા. નિરંતર વૈરાગ્ય ભાવમાં ભાવના એ યોગ છે. દ્રષ્ટાંત છે, એક સોમ અને સૂર નામના 2 ભાઈઓ હતા. તેમાં 2 ભાઈઓને વૈરાગ ઉત્પન્ન થયો, પણ કે આ રાજ્ય કોણ સંભાળશે? એટલે 2માંથી એક જણ રાજ્ય સંભાળો, નહીં તો પ્રજાનું શું થાય? પણ ભાવના નથી કોઈને રાજ્ય ગ્રહણ કરવાની. એટલે અંતે એવા નિર્ણય પર આવ્યા
કે ભાઈ એક જણ રાજ્ય સંભાળીને એક જણ દીક્ષા લે. એટલે એમાંથી સૂર એ સોમ જે મોટા ભાઈ હતો એને તો દીક્ષા લીધી અને નાનો ભાઈ સૂર એ રાજ્યમાં રહ્યો. પણ એની ભાવના તો ભરત મહારાજાની જેમ દીક્ષા લેવાની છે. ઋષભદેવ ભગવાન દીક્ષા લીધી ત્યારે ભરત રાજા થવાની એમની ઈચ્છા નહીં, એ મોટા દીકરા સૌથી મોટા, પણ એને પણ દીક્ષા જ લેવી હતી. પણ ભગવાન જાણે છે એને ભોગાવલી કર્મ છે અને એનું કલ્યાણ ઘરમાં છે, એના જ્ઞાનમાં જ છે બધું. એટલે કે તું હમણાં રે યુગલિયા, હમણાં જ પાંસરા થયા છે, નહીં તો લડી મરશે, એટલે તું સંભાળ. તે ભગવાનની આજ્ઞા શિરોધારી કરીને રાજ્ય સંભાળે છે. આ મારું નથી, આ તો મારા પિતાશ્રી અથવા ઋષભદેવ ભગવાનનું રાજ્ય છે, મારું નથી. હું તો એમનો શિષ્ય છું, આજ્ઞાંકિત શિષ્ય છું, એમની આજ્ઞામાં મારું કલ્યાણ છે. એવી રીતે આ બે ભાઈઓ નિર્ણય કર્યો કે હવે શું કરું, આ નિર્ણયથી મારે આ રાજ્યમાં રહેવું પડે છે, મારે રહેવું નથી. એટલે નિરંતર એનો પણ અનાસક્ત ભાવ ત્યાં પણ ચાલુ છે. હવે મોટા ભાઈ અનેક તપશ્ચર્યા વગેરે કરીને આવી એક દિવસે નદીની પેલી પાર, નદી નહીં પેલી પાર ગમે ત્યાં છે, ત્યારે નદીમાં પાણી નહોતું પણ પેલી પાર હતા. અને આ જે સૂર રાજા છે એની પત્નીઓને એવો વિચાર થયો કે આપણે એ આવ્યા છે એમના મોટા ભાઈ, તો આપણે એમને આહાર પાણી આપીએ, એમની ભક્તિ કરીએ, સત્સંગ સાંભળીએ. તો કે અમે ત્યાં જઈએ છીએ. તો કે ભલે. એટલામાં વરસાદ આવ્યો, એટલો આવ્યો કે નદી ભરાઈ ગઈ, વચમાં નદી આવી ગઈ. હવે શું કરવું? ત્યારે અમારે હવે કેમ ત્યાં જવું? ત્યારે સૂર રાજા કહે કે તમે નદી દેવીને જઈને કહેજો કે અમારા પતિ બાલ બ્રહ્મચારી હોય તો હે નદી મૈયા માગ આપો. તો કે આ શું કહે છે? એમની રાણીઓ છે ને કે બ્રહ્મચારી હોય તો તમે કહો ત્યાં જઈને. એ કહ્યું કે નદીએ માગ આપ્યો અને ત્યાં ગઈ, ત્યાં રસોઈ બનાવી, ભક્તિ કરી અને એમનો ઉપદેશ સાંભળ્યો, એમને પણ આહારદાન કરાવ્યું ભક્તિથી. તેટલામાં તો પેલી નદી પાછી ભેગી થઈ ગઈ. હવે પૂછ્યું કે અમે આવ્યા ત્યારે અમારા પતિ એમ કહે કે બાલ બ્રહ્મચારી હોય તો માગ આપે. તો કે ભગવાન આ એમ કેમ બન્યું? તો કે એ જ્યારે મેં દીક્ષા લીધી ત્યારે પણ એનો ભાવ તો એ જ હતો, એને કે રાજ્યમાં રહેવું નહોતું, ત્યારથી એની તો બિલકુલ ઈચ્છા નથી. એના ભોગાવલી કર્મ ભોગવે છે, બાકી અનાસક્ત ભાવે. એટલે અનાસક્ત ભાવ, ઉદાસીન ભાવ, વૈરાગ્ય ભાવ નિરંતર એનો જાગ્રત હોવાથી એ ભોગવતા છતાં પણ એ ભોગવતા નથી. એ આત્મા લક્ષ્ય કોઈ દિવસ ચૂકતા નથી. સંબંધિતથી ન કરી પાવન. તો કે હા એમ. હવે એટલામાં શું થયું, એમને આહાર પાણી કરાવ્યા, નદી પાછી આવી ગઈ. એટલે પાછું કે હવે અમારે તો જવું છે, એમ કેવી રીતે જઈએ? તો કે નદીને એમ કહેજો ત્યાં જઈને કે આ મહાત્માએ કોઈ દિવસ આહાર ન લીધો હોય તો એ નદી મૈયા મને માગ આપો. તો કે હમણાં જ તો જમાડ્યા, એટલું આહારદાન કર્યું કે આહાર ન લીધો હોય તો. ત્યાં જઈને એમ કહ્યું, જગ્યા આપી, ઘરે આવ્યા અને પાછા પોતાના પતિને પૂછે છે કે મહાત્માએ એમ કેમ બધું અમે આહાર પાણી કરાવ્યા? તો કે એને આહાર પાણી કરવાનો ભાવ જ નથી, એને ખાવું જ નથી, બધું ઉદ્યાધીન થઈ રહ્યું છે, એમને કોઈ આસક્તિ નથી, કરતા ભાવ જ નથી. અનાસક્ત ભાવ હોવાથી એની બધી ક્રિયા છૂટવા માટે છે. એટલે વૈરાગ્ય ભાવ જ્યારે હોય ત્યાં ઉદાસીન પણ આવે, અધ્ધર થઈ જાય, ક્યાંય એ લેપાય નહીં. ત્યાગ પણ ત્યાગ આવો ઊંચો ત્યાગ છે. એમ આપણે એવું માની બેસીને કંઈ કરવા જેવું નથી. આ જ્ઞાની પુરુષોની સ્થિતિ છે. પહેલાં જ્ઞાન જ ક્યાં છે? તેમાં આમ આપણે જેવા બેસી જાય કહીને કે આપણે તો બધું કરીએ ને બધું જ ઉપલક થાય, અમારે કંઈ બંધ નથી. નિશ્ચયાભાષીઓ એમ જ કહે હા આત્માને કંઈ બંધ નથી, એ તો બધું કર્મનું સ્વરૂપ છે. એમ કરીને એ મોહાધીન વર્તે. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ.
આવા વર્તન બતાવી જગતને એ પોતાના આત્માને દ્રોહ કરે છે અને આખા શાસનની નિંદા આવે છે. એમ વાક્ય છે, વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહેવું, હંમેશા વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહેવું. કેમ કે વૈરાગ્ય ભાવ વગર આત્મજ્ઞાન જ ન થાય તો મુક્તિ ક્યાંથી મળે? એના વિશે બ્રહ્મચારીજીએ બુદ્ધાવ્રત ભાગ 1માં 5:64 ઉપર કહ્યું. એક ભાઈએ પૂછ્યું 5:64 કે પૂજ્યશ્રી કહે નહીં, એક ભાઈ પૂછે કે વૈરાગ્ય સાથી થાય? પૂજ્યશ્રી કહે વિચારથી. વિચાર કરો તો વૈરાગ્ય આવે. 12 ભાવનાઓ વિચારવા માટે કે અનુપ્રેક્ષા, દ્વાદશાનુપ્રેક્ષા એટલે 12 ભાવનાઓ ભાવો તો વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ તમને જણાય અને તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કૃપાલ કે પદાર્થનું સ્વરૂપ એને જગતની દ્રષ્ટિએ જોયું, જ્ઞાનીની દ્રષ્ટિએ નથી જોયું. જ્ઞાનીની દ્રષ્ટિએ જો પદાર્થનું સ્વરૂપ જોઈએ તો એને વૈરાગ્ય આવે અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. પૂજ્યશ્રી ભાઈએ પૂછ્યું વૈરાગ્ય સાથી થાય? પૂજ્યશ્રી કહે વિચારથી. શરીરનો વિચાર કરે કે આ શરીર ઉપરથી સારું દેખાય છે પણ એની અંદર શું ભરેલું છે, એનું સ્વરૂપ કેવું છે, એમ જો વિચાર કરે તો વૈરાગ્ય થાય. તો હું રાગ કરું છું પણ અંદર તો આ મળમૂત્ર, આ લોહી, પરવું, હાડકા, ચામડા બધું એ જ ભરેલું. એમ વારંવાર વિચાર કરે તો એને વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. વૈરાગ્યની જરૂર છે. માટે કૃપાલદેવે કહ્યું કે પ્રથમ હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી એમ કહ્યું. એટલું થાય તો મનાય કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. પહેલાં કે કૃપાલદેવે શું કહ્યું? તો કે આ વિચારવા કહ્યું કે હું દેહ આદિ સ્વરૂપ નહીં. આ દેહ તો સપ્ત ધાતુનો બનેલો, પૂદગલ પરમાણુનો બનેલો છે, એ મારું સ્વરૂપ નહીં. આ વાત પહેલાં બેસે તો કે દેહ હું નહીં, તો દેહના આશ્રિત પુત્રાદિ, ધનાદિ, મકાન આદિ મારા નહીં, એ વાત બેસે. ત્યાર પછી કે છે તો પછી હું કોણ છું? પછી કહ્યું કે શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી એવો તું આત્મા છું. એટલે વૈરાગીની જરૂર છે. પ્રથમ તો હું દેહાદિ સ્વરૂપ નથી ને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી એમ કહ્યું. એટલું થાય તો પછી મનાય કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. કંઈક વૈરાગ્ય હોય તો બોધ પરિણામ પામે. વૈરાગ્ય ન હોય તો બોધ પરિણમે જ નહીં. કંઈક વૈરાગ્ય હોય તો બોધ પરિણામ પામે. 506માં પત્રમાં કહ્યું કે ઉપદેશ બોધ પરિણમે તો વૈરાગ, ઉપદેશ બોધ પરિણમે તો સિદ્ધાંત બોધ પરિણમે. ઉપદેશ બોધ છે. ઉપદેશ બોધ વૈરાગ ઉપશમ છે. ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ એ જીવનમાં ન આવે તો એ ગમે એટલી આત્માની વાતો સાંભળે પણ એના જીવનમાં નહીં ઉતરે. સિદ્ધાંત બોધ છે એટલે તો જે પરિણમે ઉપદેશ. કંઈક વૈરાગ્ય હોય તો બોધ પરિણામ પામે. જ્ઞાનીનું એક વચન પણ ગ્રહણ થાય તો જીવને મોક્ષે લઈ જાય. સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દનો અનંત આગમ રહ્યા છે. સત્પુરુષોએ એક સમતા શબ્દ કયો તેનાથી તો કેટલાય મોક્ષે ગયા. સંભાવ રાખવો એટલે એનાથી કેટલાય મોક્ષે ચાલ્યા ગયા. એટલે જ્ઞાની પુરુષો જે કહે એ વચનોને વારંવાર વિચારે તો જીવને વૈરાગ્ય આવે. વળી 62માં પેજ ઉપર વાત કરે છે કે એક શેઠ હતો, તેને છોકરો નહોતો, તેને ધનમાલ બહુ. વૃદ્ધાવસ્થામાં તેને છોકરો થયો એટલે સારું સારું ખાવા પીવાનું આપ્યું, ઘરેણાં વગેરે પહેરાવીને બહુ પ્રેમથી ઉછેર્યો. તેને પછી પરણાવ્યો પણ પેલાને તો પૂર્વ સંસ્કારોને લીધે વૈરાગ્ય હતો એટલે ઘેરથી નીકળી પડ્યો.
તે શેઠ રાત દિવસ તેની ચિંતામાં રહે કે મારો છોકરો ક્યાં રહેતો હશે, તેને ખાવાનું કોણ આપતું હશે, એમ આખો દિવસ ને રાત ચિંતા કર્યા કરે, પણ ભૂલે નહીં. તેમ આત્માને માટે લક્ષ્ય રાખવાનું છે. મનુષ્ય ભાવમાં આત્માને ભૂલવાનો નથી. રાત દિવસ એક આત્માને જ ઈચ્છવો, તેની જ ચિંતના અને તેમાં જ ચિત્ત રાખવાનું છે, એ જ કરવાનું છે. અંતરમાં સુખ છે, આત્મામાં સુખ છે, સંસારમાં સુખ નથી. જીવ પોતાની કલ્પનાથી સંસારમાં સુખ માને છે. આત્માથી બહાર બધું દુઃખ જ છે. રાગ દ્વેષ અગ્નિ જેવા છે. આત્માથી બધી વસ્તુઓ હીન છે. જીવ કલ્પનાથી દુઃખી છે. કલ્પના મટે તો સુખી થાય. કૃપાળુ દેવે કહ્યું છે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આત્મા ભણી વળે તો મારું થાય નહીં. આ વૈરાગ્ય માટે કહે છે. આમ જ્ઞાની પુરુષના ઉપદેશે વિચાર કરે તો મારું થાય નહીં. મારું એ ભૂલવાનું છે. બધું દેખાય છે તે સપના જેવું છે. મેળામાં ઘણા પ્રકારની જેમ દુકાનો હોય, ત્યાં કોઈ મોટરમાં બેસે, કોઈ ઘોડે ચડે, કોઈ થોડી વારમાં બધા વિખરાઈ જાય. તેમ મરણ થાય ત્યારે બધું વિખરાઈ જાય છે. આત્માની સંભાળ અને તેની જ કાળજી રાખવાની છે. જેટલો વિકાસ કરે તેટલો ઓછો છે. કેમ કે આત્મા અનંત જ્ઞાન વાળો છે. આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય બધી શક્તિઓ પડેલી છે અને વૈરાગ્ય વગર એ પ્રાપ્ત થાય એવી નથી. કાયમનું સુખ, શાશ્વત સુખ, શાંતિ માટે કૃપાલદેવે આ વાક્યમાં કહ્યું કે વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહેવું. વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહેવું, વૈરાગ્ય ભાવમાં લીન રહેવું, તો હમણાં જ આત્મશાંતિ થાય. આવામાં જ એનું ફળ તો આગળ સુખ શાંતિ છે જ, પણ તાત્કાલિક રોકડીયો લાભ આ ભમમાં જ મળે. રાગ એ તો આગ જેવો છે. વૈરાગ્યતામાં શાંતિ છે, વિતરાગતામાં, અને ત્યાગમાં શૌર્ય છે, શુરવીરતા આવે ત્યાગમાં, અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. વૈરાગ્ય ભાવ નિર્ભર, એને શું ભય? રાગીને ભય છે, વૈરાગીને કોઈ ભય નથી. વૈરાગ્ય મેવા અભયમ. હવે 18મું વાક્ય કૃપાલદેવ કહે, માયા રહિત વર્તવું. માયા કપટ નહીં કરવા, માયાથી રહિત વર્તવું. વર્તન માયા કપટ રહિત રાખવું. માયા રહિત વર્તવું. માયામાં વર્તવાનું કારણ શું? વિવેચનો બ્રહ્મચારી કહે, માયામાં જીવ શા માટે વર્તે, શા માટે માયા કરે છે? કંઈક લોભ હોય, યશનો, સારું દેખાડવાનો, તો માયા થાય. માયા શા માટે જીવ કરે? યશ કીર્તિ મળે, માન મળે, મોટાઈ મળે. એના માટે પૈસા જોઈએ તો મોટો કહેવો. પૈસા વગર દુનિયામાં તો એની કોઈ કિંમત નથી. એટલે પૈસા કમાવવા એનો લોભ કશાય વધે. એટલે લોભમાં પછી ન ફાવે તો માયા કરે. માયા કપટ કરીને પણ ધન મેળવું. કેમ? એટલે યશનો લોભ હોય, દુનિયામાં સારું દેખાડવાનો ભાવ હોય તો માયા થાય. ધર્મમાં કે વ્યવહારમાં. ધર્મમાં પણ મોટો મહાત્મા ગણાવવો હોય ત્યાંય માયા કરે. ઉપરથી સાધુ વેશ લે કે બ્રહ્મચારી થઈને રહે અને અંદરમાં એનું અંતર જાણતું હોય કેવો છે, પણ દુનિયા ન જાણે કે મારા અંદરમાં કેવું છે, ત્યાંય માયા કપટ કરે. દુનિયામાં તો લોકો મોટા થવા, ધનાદિ લોભ મેળવવા ગમે તે જૂઠ પ્રપંચ, માયા પ્રપંચ કરે, પણ ધર્મોય કરે. ધર્મોય મોટો થવા આવા મહાન દોષો સેવે. એ વધારે પાપી છે. ગ્રસ્ત કરતાં પણ એ વિશેષ મોટો પાપી છે કે ઉપરથી મહાત્મા થઈને બેઠો ને અંદરમાં મોહી છે, રાગી છે. માયા રહિત વર્તવું એટલે માયામાં વર્તવું નહીં, માયા કપટ કરવાની. પણ કંઈક લોભ હોય, યશનો,
સારું દેખાડવાનો તો જીવને માયા થાય, હોય એના કરતો બીજો દેખાવ કરે તે માયા, હોય તેના કરતો બીજું દેખાવે, હોયની અંદરમાં એવા ગુણો પણ બતાવે, તેનું નામ માયા. માયાને શલ્ય કહે છે. 3 પ્રકારના શલ્ય: માય શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય. શલ્ય એટલે કાંટો, જે કાંટાની જેમ ચૂભે, ખૂંચે, તે શલ્ય કહેવાય. માયા કપટ કરે તો અંદરમાં તો એનું મન જાણે છે કે આ કોઈ જાણે નહીં, એટલે અંદરમાં તો એક પ્રકારનો એ દુઃખ જ અનુભવે એનાથી. અને ધર્મમાં પણ માયા કરે તો ત્યાં પણ એનું ફળ બીજું આવે. જેમ કે ઋષભદેવ ભગવાનના જે 4 પુત્રો, 2 ભરત ને બાહુબલ અને બ્રાહ્મી ને સુંદરી, 2 બહેનો, આગલા ભાવમાં 4 ભાઈઓ હતા. હા, પણ 2 એ તપમાં માયા કરી લીધી. તપ કરતા હતા, મુનિ દીક્ષા લીધેલી, એટલે પેલા 2 બ્રાહ્મી સુંદરી જે અવતાર આવ્યો, માયાથી આ સ્ત્રી અવતાર આવ્યો, પુરુષમાંથી સ્ત્રી બની ગઈ. એમ માયા પણ શલ્ય છે, એ કરવા યોગ્ય નથી. પછી મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતાઓ, સંસારમાં સુખ છે એવી, એ પણ જીવને દુઃખ જ આપે. માટે મિથ્યાત્વ શલ્ય છે. એ પણ કેમ કે સંસારમાં સુખ બધી એટલે એના માટે મથે, એ પણ એને કાંટાની જેમ દુઃખ જ આપે. અને ત્રીજું નિદાન શલ્ય, એટલે ધર્મ કરીને નિદાન કરે કે મને એનું ફળ આ પદવી અથવા ધનાદિ કંઈ પણ નિદાન કરવું નહીં, ભગવાન પાસે કંઈ પણ માગવું નહીં, નહીં તો એને દુઃખ જ આપે, ભવિષ્યમાં દુઃખી જ કરે. માયાને શલ્ય કહે છે. માયા, મિથ્યાત્વ અને નિદાન એ 3માંથી એક શલ્ય હોય તો પણ તે વ્રતાદિ સાચા ન હોય. માયા સહિત હોય એટલે વ્રતાદિ સાચા ન હોય. વૃત્તિ રોકે તે વ્રત કહેવાય. વૃત્તિઓને રોકવી, વૃત્તિ રોકવી તે જ વ્રત, તે જ સંયમ. વૃત્તિને રોકવી તે વ્રત કહેવાય. માયાને લીધે વૃત્તિ રોકાય નહીં. માયા કપટ હોય અંતરમાં તો એની વૃત્તિ ખરેખર રોકાય નહીં. પણ કપટ રહિત થઈ આત્મા અર્પણા તો આનંદ ઘન પદ રહે. આનંદ ઘન એટલે આનંદનો ઘન સમૂહ જ્યાં છે એવા આત્મપદની, શુદ્ધ આત્મપદની એને પ્રાપ્તિ થાય. પણ ક્યારે? કપટ રહિત થઈ આત્માને અર્પણ કરે તો. માયા કપટ હોય તો નહીં. માયાને લીધે વૃત્તિ રોકાય નહીં. માયાનું આવરણ નથી તૂટતું એટલી નિર્બળતા છે. આ જીવની નિર્બળતા છે કે માયા કપટનો જે આવરણ છે તે હજી તોડી શકતો નથી. હિંમત કરે તો સાચું કહી દે. પ્રજ્ઞા સહિત સરળતા હોય તો યોગ થાય. હિંમત કરે તો સાચું કહી દે, ડરે નહીં. જે થવાનું તે થા, પણ માયા કપટ તો ન જ કરું, એવો જેને નિર્ણય હોય તે ડરે નહીં, દોષ છુપાવી નહીં. દ્રષ્ટાંત છે કાલિકાચાર્ય અને દત્ત. કાલિકાચાર્ય મામા છે અને દત્ત ભાણેજ છે. એ દત્ત ભાણેજ બહુ દુષ્ટ હતો. એટલે અહીંયા પહેલે અમુક કારણ, લાંબી કથા છે, એટલે અહીંયાથી બીજા રાજ્યમાંથી અહીંયા આવ્યો છે. અહીંયા અમુક કારણસર પોતાની હોશિયારી વાપરી અને આ રાજાનું રાજ્ય લઈ લીધું. પોતે રાજા થઈ બેઠો. અમુક ત્યાં થઈને એનો વિશ્વાસો બની અને પછી પોતે રાજા થઈ બેસે છે અને યજ્ઞ કરાવે છે. હિંસાના યજ્ઞ, પશુઓને હોમે છે. ત્યાં કાલિકાચાર્ય મામા વિહાર કરતા આવ્યા. એ આચાર્યને પૂછે છે કે આ હું યજ્ઞ કરું છું, એનું શું ફળ? તો એને નિર્ભયપણે, રાજા હોય તો શું થઈ ગયું? એનું ફળ નરક છે, નરક ગતિ. તો હું કઈ ગતિમાં જઈશ? તો કે તું નરક ગતિમાં જઈશ. હા, નિર્ભયપણે કહી દીધું, જેમ છે તેમ કહી દીધું. અને તમે કઈ ગતિમાં જશો? તો કે હું દેવલોકમાં જઈશ. એનું શું પ્રમાણ કે હું નરક ગતિમાં જઈશ?
તો કે આજથી 7મા દિવસે તારા મોઢામાં વિષ્ટા પડશે ત્યારે તું જાણજે કે તારી નરક ગતિ થવાની છે. એટલે હવે કે મને આ નરકમાં મોકલે ને પોતે સ્વર્ગમાં જવાય જોઈ લઉં છું, નહીં તો 7મા દિવસે એને મારી નાખીશ. એટલે હવે એમને કે કંઈ આ જતા ન રે આચાર્ય, એને ધ્યાન રાખો, પહેરા રાખે. રાજા જ બનેલો છે, મૂળ રાજાને તો પકડીને ઘાલી દીધા જેલમાં. હવે પોતે શું વિચાર કર્યો કે 7 દિવસની મુદત છે, મારા મોઢામાં વિષ્ટા ક્યારે પડે, હું બહાર જઉં તો ને, બહાર જ નહીં જાઉં, પછી ક્યાં પડશે, મહેલમાં જ રહ્યો. પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ એવી સૂજી કે દિવસ 6 થયા છે, એને ભૂલી ગયો ગણવા. મારે આજે 7 દિવસ થઈ ગયા, હવે બસ પતી ગયું, હવે તો જઈને આચાર્યની હવે ઠેકાણે લાવું એને. આવું કહેવાવાળો કે 7મા દાડે આ થશે, એટલામાં ઘોડા પર ચડીને દોટ મૂકીને જાય છે કે હવે આચાર્યને કરું વાત, મામાને, કાલિકાચાર્ય છે, મહાન આચાર્ય છે. હવે ત્યાં થઈને ઘોડા પર જતાં શું બન્યું, નાની પુરુષની વાત ખોટી પડે નહીં, એટલે એક માળીને ફૂલ લઈ જતાં સડક રસ્તા ઉપર એકદમ હાજત થઈ સંડાસ જવાની. હવે ક્યાંય જવાની જગ્યા નહીં, એટલે સવારમાં ફૂલ લઈને આવતો તો અંધારું હતું, એટલે રોડ ઉપર જ સાઈડમાં એ બેસી અને સંડાસ કરી એના પર ફૂલો નાખી દીધા, ઢાંકી દીધા. એ ઘોડો જતાં એ વિષ્ટા ઉપર જેવો એનો પગ પડ્યો કે વિષ્ટા ઉડી અને એના મોઢામાં પડી. એટલે એને થયું કે અરે આ શું, જોયું કે ખરેખર વિષ્ટા છે. ત્યારે એને પછી કે હવે આજે દિવસ કયો છે, પછી તપાસ કરી તો કે આજે તો મારા 7મો દિવસ છે, 7મો દિવસ છે. એટલે એને વાત પેલી મહાત્માની સત્ય લાગી, એટલે જાણે પાછો ભરાઈ જાઉં અંદર. એટલામાં તો 7 દિવસે અંદર રહ્યો. એટલે એણે જે રાજાને જે કેદ કરીને એના બધાઓને આ રીતે કરી દીધા, બધે બધું ગોઠવી રાખ્યું, બરાબર તૈયારી કરી હતી કે હવે તો આ બહાર જેવો નીકળે એને પકડવો. એટલે જેવો આવીને પાછો મહેલમાં જવા લાગ્યો કે એને પકડી લીધો. અને એ પણ આચાર્ય કહેલું કે તારું મૃત્યુ 7મા દિવસે કુંભી પાક વેદના ભોગવીને થશે, કુંભી પાક વેદના. એટલે એને પકડ્યો એ લોકોએ અને આખું રાજાનું રાજ્ય લઈ લીધું આવી રીતે દુષ્ટતાથી, માયા કપટ કરીને. એટલે એને પછી ના સાંકડા મોઢામાં દાબીને ઘાલ્યો ગળામાં, અને પછી નીચે અગ્નિ સળગાવી અને તેલમાં તળી આવી રીતે કુંભી પાક વેદનાથી મારીને એના પ્રાણ મારી નાખ્યો. આમ માયા કપટ એને કર્યો, એની ફળ નરગતિ આવી, અથવા આવા ભાવ કર્યા. પણ કાલિકાચાર્ય તો બિલકુલ સત્ય, માયા કપટ વિના જે કંઈ જેનું ફળ છે સત્ય રીતે કહી દીધું નિર્ભયપણે. એમ મહાપુરુષો કે માયા રહિત વર્તવું, માયા કપટ કરવાની અને પ્રજ્ઞા સહી સરળતા રાખવી. પ્રજ્ઞા એટલે સમજણપૂર્વકની કે ભાઈ આ તો ભોળિયો છે એટલે શું જાણે, એમ નહીં, બધું જ જાણે. એને જૂઠ બોલ્યું હોય તો બોલી શકે, માયા કપટ કરવું હોય તો કરી શકે, પણ નહીં, એમાં મારા આત્માનું કલ્યાણ નથી. એમ સમજીને જે ન કરે તે પ્રજ્ઞા સહી સરળતા છે. અને પ્રજ્ઞા સહી સરળતા હોય, માયા કપટ ન કરે તો એ યોગ કહેવાય. એને એ ભાવ મોક્ષની સાથે જોડે છે કે માયા કપટ કરવા ઈચ્છતો નથી, ગમે તેવી આપત્તિ આવે તો હું માયા કપટ તો ન જ કરું. માટે એનો એ સત્પુરુષાર્થ હોવાથી પ્રજ્ઞા સહિત સરળતાનો એ અને મોક્ષની સાથે જોડે છે. આ પ્રમાણે 18 વાક્યો સુધી આપણે વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલે